નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે આપના ખાસ શો પ્રોપર્ટી બજારમાં। કોરોનાના લાંબા અંતરાલ પછી અમે આપને માટે આ શો લઈને આવ્યા છે અને આશા છે કે તમે અગાઉ જેમ આ શોને પસંદ કરતા હતા એમ અત્યારે પણ કરતા જ રહેશો। આ વખતે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શિવાલિક શારદા ગ્રુપની શિવાલિક શારદા હાર્મની 3 BHK અને વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટવાળી સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના આંબાવાડી વિસ્તાર પર। અમદાવાદનો પૂર્ણ વિકસિત કહેવાતો એવો વિસ્તાર એટલે આંબાવાડી, જે આમ તો સેટેલાઇટ, ગુજરાત યુનિવર્સિટી અને વસ્ત્રાપુરને જોડતો વિસ્તાર છે। વિશ્વભરની પ્રખ્યાત એવી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIM આંબાવાડીમાં જ આવેલી છે। ગુજરાત યુનિવર્સિટી અને એને સંલગ્ન ઘણી બધી ફેકલ્ટીની કોલેજો માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે આવેલી છે। આ સિવાય ખાણીપીણી અને શોપિંગ માટે આ વિસ્તાર પ્રખ્યાત છે। તેમજ વસ્ત્રાપુરનું જાણીતું લેક અહીંથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે। અમદાવાદ એરપોર્ટ આંબાવાડીથી 12 થી 14 કિલોમીટરના અંતરે આવેલું છે અને 10 કિલોમીટરના અંતરે અમદાવાદ રેલવે સ્ટેશન આવેલું છે। આમ બધી રીતે જોઈએ તો આંબાવાડીનો વિસ્તાર અમદાવાદની મધ્યમાં આવેલો વિસ્તાર છે। તો આપણે અમદાવાદના આંબાવાડી વિસ્તાર વિશે જાણ્યું। આંબાવાડીના પાંજરાપોળ 4 રસ્તા પર આવેલી છે શિવાલિક શારદા હાર્મની, જે શિવાલિક અને શારદા ગ્રુપના જોઈન્ટ વેન્ચરની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ શિવાલિક અને શારદા ગ્રુપના જોઈન્ટ વેન્ચર વિશે। શિવાલિક ગ્રુપ અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક જાણીતું ગ્રુપ છે। આ ગ્રુપ અમદાવાદમાં ઘણા વર્ષોથી કાર્યરત છે અને ગ્રુપ દ્વારા ઘણું બધું બાંધકામ કમર્શિયલ ક્ષેત્રે કરવામાં આવ્યું છે। શિવાલિક રેસિડેન્સી નામના પ્રોજેક્ટથી તેમનું રેસિડેન્શિયલ ક્ષેત્રે પદાર્પણ શરૂ થયું હતું અને ત્યારબાદ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ગ્રુપ દ્વારા ઘણા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હાથ ધરાયા છે। તો આ તમામ પૈકી આજે આપણે મુલાકાત લેવાના છે આંબાવાડી વિસ્તારમાં આકાર લઈ રહેલા શિવાલિક ગ્રુપના શારદા ગ્રુપ સાથેના જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ શિવાલિક શારદાની। શિવાલિક શારદા હાર્મનીનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે ટોટલ 244 યુનિટ અહીંયા બનવા જઈ રહ્યા છે। ટોટલ 6 ટાવર બનવાના છે, 14 માળનું એક એવા 6 ટાવર બનશે। દરેક ફ્લોર ઉપર 4 યુનિટ આવશે અને ત્યાં આગળ તમને 2 લિફ્ટની સુવિધા આપવામાં આવે છે। દરેક ફ્લોર ઉપર આ રીતે તમને 2 લિફ્ટ મળશે। સાઇઝની અગર વાત કરીએ તો સાઇઝની 2025 સ્ક્વેર ફીટથી લઈ અને 2475 સ્ક્વેર ફીટ સુધીની તમને અલગ અલગ સાઇઝ મળે છે। એટલે કાર્પેટની વાત કરીએ તો 1089થી લઈ અને 1350 સ્ક્વેર ફીટ સુધીનો કાર્પેટ એરિયા તમને મળે છે। આ સિવાય જે પેન્ટહાઉસ ખરીદવા જઈ રહ્યા છે, કારણ કે પેન્ટહાઉસની સાઇઝ 4 BHKની મળી રહી છે, પ્લસ ટેરેસનો એરિયા મળી રહ્યો છે, તો એની જે સાઇઝ છે એ પણ અલગ છે। 3300 સ્ક્વેર ફીટથી લઈ અને 3650 સ્ક્વેર ફીટ સુધીની સુપર બિલ્ટઅપ સાઇઝ તમને મળે છે, એટલે કાર્પેટ એરિયા એનો પણ અલગ થઈ રહ્યો છે। જો અગર મેઇન ડોરની વાત કરવામાં આવે તો મેઇન ડોર ઉપર તમને વિડીયો ડોર કોલ મૂકીને આપવામાં આવે છે, એટલે તમારી સિક્યુરિટીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ આખો પ્રોજેક્ટ જે છે એ રેસિડેન્શિયલ કમ કમર્શિયલનો છે, એટલે આગળના ભાગની અંદર કમર્શિયલ મળે છે અને પાછળ જે છે એ રેસિડેન્શિયલ એરિયા બની રહ્યા છે। આપણે જે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે એની સાઇઝ મળી રહી છે 2042 સ્ક્વેર ફીટ, એટલે કાર્પેટ એરિયાની વાત કરીએ તો 1123 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયા મળી રહ્યો છે। તો આવો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। આપણે સેમ્પલ હાઉસમાં પ્રવેશ કરીએ એની સાથે તમારો પ્રવેશ સીધો થાય છે ડ્રોઈંગ રૂમની અંદર। અહીંયા વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ પણ આપવામાં આવ્યો છે, એટલે ડ્રોઈંગ રૂમને અડીને જ વર્ક ફ્રોમ હોમ માટે જે સ્પેસ ફાળવવામાં આવી છે એ આપવામાં આવી છે। સૌથી પહેલાં એની પર નજર કરી લઈએ તો એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 6.25 ફીટની, એટલે એક વર્ક સ્ટેશન તમારું ત્યાં લાગેલું હોય, સાથે એક વોર્ડરોબ જેવું નાનું બનાવેલું છે કે જ્યાં આગળ બુક શેલ્ફ કહી શકો તમે એને, ત્યાં તમારી ઓફિસની ફાઇલ્સ કે બુક્સ જે હોય એ તમે મૂકી શકો છો। એ સિવાય એમ્પલ સ્પેસ મળે છે, કારણ કે 7.5 બાય 6.25 ફીટની જે એરિયા તમને મળી રહ્યો છે એ ખાસો પૂરતો છે કે જ્યાં આગળ તમે તમારું ઓફિસનું કામ કરી શકો છો। ડ્રોઈંગ રૂમની સાઇઝની વાત કરીએ
તો 11 ફીટ બાય 17 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. ફ્લોરિંગની વાત કરીએ તો 600 બાય 600ના વિટ્રીફાઈડ ટાઇલ્સ આપવામાં આવે છે અને એ આ રીતના જ ગ્રૂ કરીને જ આપવામાં આવે છે કે જેથી કરીને ટાઇલ્સ બેન્ડ થવાનો કોઈ ઇસ્યુ ના રહે. ફર્નિચર તમે અહીંયા જે સેમ્પલ હાઉસની અંદર જોઈ રહ્યા છો આ બધું એક ડિસ્પ્લે માટે મૂકવામાં આવ્યું છે. બિલ્ડર દ્વારા આ નથી આપવામાં આવતું. તમને આઈડિયા આવે એ માટે આ પ્રમાણેનું ફર્નિચરની સજાવટ કરવામાં આવી છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ જે છે એ લાવીને સીધું લગાવી શકો. કોઈ પ્રકારનું તમારે કન્સીલ કામ કરાવવાનું રહે નહીં. એ બિલ્ડર દ્વારા જ રેડી કરીને આપવામાં આવે છે. ડ્રોઈંગ રૂમની અંદર તમને ટીવી માટેના પોઈન્ટ આપવામાં આવે છે. સાથે સાથે એટેચ બાલ્કની મળી રહી છે. બાલ્કનીની સાઇઝની વાત કરીએ તો 11 ફીટ બાય 5 ફીટની સાઇઝની બાલ્કની મળે છે. એટલે સરસ મજાની બાલ્કની, તમે સાંજ પડે ત્યાં આગળ કોફી માટે બેસી શકો પરિવાર સાથે. એવી સરસ બાલ્કની તમને અહીંયા મળી રહી છે. અને જે વિન્ડો છે ખોલી નાખો તમે, આ જે સ્લાઇડિંગ ડોર આપવામાં આવ્યા છે તો સાંજે તમે કુદરતી હવાની મજા પણ ત્યાંથી માણી શકો છો. અહીંયા એલ્યુમિનિયમ સેક્શનની ગ્લાસવાળી વિન્ડોઝ દરેક જગ્યાએ આપવામાં આવી છે, ચાહે એ બાલ્કનીના સ્લાઇડિંગ ડોર્સ હોય કે વિન્ડોઝ હોય. હવે આપણે કિચન અને ડાઇનિંગનો એરિયા જોઈએ. કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો અહીંયા તમને ટોટલ એરિયા મળી રહ્યો છે 16.5 ફીટ બાય 10 ફીટનો. એટલે કિચનનો ભાગ જે છે આમ ઓપન કિચન આપવામાં આવ્યું છે. તમે આ રીતે સરસ મજાની સજાવટ કરી શકો. અહીં તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય એ મૂકી શકો છો. આ એક તમારું જે છે એ વર્કિંગ પ્લેટફોર્મ બની શકે છે જ્યાં આગળ તમારે મિક્સી, માઇક્રોવેવ કે એનો ઉપયોગ કરવો હોય એ કરી શકો છો. આ રીતે તમે 4 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ અહીં સજાવી શકો એટલી સ્પેસ મળે છે. આ આખો એરિયા જે છે એ સળંગ ઓપન આપવામાં આવ્યો છે એટલે તમારા ઇન્ટિરિયરની મદદ વડે તમે સરસ રીતે આને ડિઝાઇન કરી શકો અને જે રીતની તમારી પરિવારની જરૂરિયાત હોય એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ અથવા તો આ કિચનની સજાવટ તમે કરી શકો છો. અહીંયા ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ ચીમની કે ફર્નિચર જે કંઈ અહીં તમે સેમ્પલમાં જોઈ રહ્યા છો આ કશું જ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પણ તમને એક આઈડિયા આવે કે આ રીતે તમે તમારા કિચનની સજાવટ કરી શકો છો. જે સ્ટોરરૂમ આપવામાં આવે છે એની સાઇઝ તમને મળે છે 7 ફીટ બાય 3 ફીટની. એટલે એમ્પલ સ્પેસ મળે છે. ત્યાં આગળ પણ કોટા સ્ટોન નાખીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે તમારું જે 12 મહિનાનું અનાજ હોય, તમારું સ્ટોરેજ જે હોય એ તમે સરસ રીતે ત્યાં સેવ કરી શકો છો. સાથે જ તમને વોશયાર્ડનો એરિયા જે અહીંયા આપવામાં આવે છે કિચનની સાથે એક વોશિંગ મશીન આવી શકે અને એ સિવાય પણ પૂરતી જગ્યા રહે છે કે જ્યાં આગળ તમારો સર્વન્ટ બેસી અને કામ કરી શકે એટલી સાઇઝ તમને મળે છે. લગભગ 8 ફીટ બાય 6 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. એટલે પૂરતી જગ્યા છે કે જ્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન પણ રાખી શકો અને તમારો સર્વન્ટ જે છે એ ત્યાં આગળ સરસ રીતે કામ કરી શકે. 3 બેડરૂમ ઉપર આપણે હવે એક નજર કરી લઈએ. આ છે માસ્ટર બેડરૂમ. શિવાલિક શારદા હાર્મનીનું જે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે આની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 11 ફીટની. કેમ કે આ જે સેમ્પલ હાઉસ છે એની સાઇઝ પણ 2043 સ્ક્વેર ફીટની છે. સુપર બિલ્ટઅપ 1123 સ્ક્વેર ફીટનો કાર્પેટ એરિયા મળે છે. એટલે એ પ્રમાણે અહીંયા તમને સાઇઝ મળી રહી છે. એક સરસ મજાનો ડબલ બેડ તમે અહીં લગાવી શકો છો. એ સિવાય અહીંયા ઓપનેબલ વિન્ડો આપવામાં આવી છે. આ પ્રમાણે તમે બ્લાઇન્ડ્સ પણ લગાવી શકો છો. એ તમારે જાતે લગાવવાની રહેશે. ઓપનેબલ વિન્ડો આપવામાં આવી છે એલ્યુમિનિયમ સેક્શનની ગ્લાસવાળી. સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવ્યા છે. એક ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે અહીંયા મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે અને છતાં પણ તમે કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરી શકો એ પ્રમાણેની જગ્યા મળે છે. સાથે એટેચ ટોયલેટ બાથરૂમ આપવામાં આવ્યું છે. એની સાઇઝની વાત કરીએ તો 7.5 ફીટ બાય 5.5 ફીટની ટોયલેટ બાથરૂમની સાઇઝ મળી રહી છે. ત્યાં આગળ તમે જે પ્રમાણેના ફિટિંગ્સ ને સેનેટરી વેર જોઈ રહ્યા છો એ જ પ્રમાણેના સેરાના સેનેટરી વેર ને ફિટિંગ્સ તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. અને આ સરસ મજાની જે વોલ છે એ પણ બિલ્ડર દ્વારા કોટિંગ કરીને આપવામાં આવે છે. એ પણ ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે.
આ બીજો બેડરૂમ છે. આને તમે ચિલ્ડ્રન રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો. જે રીતે અહીંયા સેમ્પલમાં બતાવવામાં આવ્યું છે, તમારા બાળકોને અનુકૂળ આવે, એમને ગમે એ પ્રમાણેની સરસ મજાના પેઇન્ટિંગ્સ કે સ્ટીકર્સ ચોંટાડી અને આ રૂમનું એમ્બિયન્સ તમે એ રીતનું બનાવી શકો છો. અહીંયા પણ એક વિન્ડો તો આપવામાં આવે છે. સાથે સાથે એસી માટેના પોઈન્ટ્સ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લગાવી શકો છો. એક બેડ ડબલ સાઇઝનો આવી શકે એટલી સ્પેસ છે. બાળકો માટેનું સ્ટડી ટેબલ કે એમના માટેનો વોર્ડરોબ તમે અહીંયા સજાવવા માગતા હો તો સરસ મજાનો સજાવી શકો એટલી સ્પેસ મળે છે. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સ 600x600ના, એટલે સમગ્ર ઘરની અંદર તમારા ડ્રોઈંગ રૂમથી લઈને કિચનથી માંડીને દરેક બેડરૂમની અંદર એક જ સરખા ટાઇલ્સ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. બાથરૂમની વાત કરીએ તો એટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ અહીંયા પણ તમને મળી રહી છે 7.5 ફીટ બાય 5.5 ફીટની. પૂરતી જગ્યા મળે છે કે જ્યાં તમારા બાળકો માટેનું સરસ મજાનું બાથરૂમ તમે સજાવી શકો છો. જે પ્રમાણેના ફિટિંગ્સ અને સેનેટરી વેર અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ જ રીતના બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા જો કે જગુઆર કંપનીના લગાવવામાં આવે છે, પણ સેરાના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ જે છે એ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે છેલ્લા બેડરૂમ પર એક નજર કરી લઈએ. આ ત્રીજો બેડરૂમ છે. આની સાઇઝ તમને કમ્પેરેટિવલી થોડીક નાની લાગશે, કારણ કે અગાઉ જે બંને આપણે બેડરૂમ જોયા એની સાઇઝ 15 ફીટની આસપાસ અને 11.5 ફીટની હતી, પરંતુ અહીંયા તમને 10 ફીટ બાય 11.5 ફીટની સાઇઝનો આ ત્રીજો બેડરૂમ મળી રહ્યો છે. આપણે જે સાઇઝ જોઈ રહ્યા છે સેમ્પલ હાઉસની અંદર એ પણ 1123 કાર્પેટ સ્ક્વેર ફીટની છે. એટલે તમને અલગ અલગ સાઇઝના વેરિએશન મળે છે. એ મુજબ તમે કરી શકો ને એ પ્રમાણેની સજાવટ કરી શકો. તમારા ફેમિલીની સાઇઝ હોય એ પ્રમાણે તમે રૂમ્સનો ઉપયોગ કરી શકો. આ રૂમ તમે ગેસ્ટ રૂમ તરીકે ઉપયોગ કરી શકો છો, અથવા તમારા પેરેન્ટ્સ હોય એના માટે ઉપયોગ કરી શકો છો, અથવા તો ચિલ્ડ્રન રૂમ પણ બનાવી શકો છો. સરસ મજાના તમે વોર્ડરોબ લગાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે એક ડબલ બેડ તો આવે જ છે અહીંયા. અને ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. એસી માટેના પોઈન્ટ્સ રેડી કરીને આપવામાં આવ્યા છે. હા, આ રૂમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું, પણ જસ્ટ આની સામે જ, એટલે તમે દરવાજો ખોલો એની સાથે જ તમને ટોયલેટ બાથરૂમ મળે છે. કોમન યુટિલિટી એરિયા જેને તમે કહી શકો, એની સાઇઝ પણ 7 ફીટ બાય 5.5 ફીટની મળી રહી છે. ત્યાં પણ સેરાના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે સ્પેસ જે તમને મળી રહી છે એનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે તમને દરેક રૂમની સાથે તમામ સુવિધાઓ અહીંયા મળી રહી છે. તો આપણે શિવાલિક શારદા હાર્મનીનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે શિવાલિક ગ્રુપના મેનેજમેન્ટ સાથે વાત કરીશું. તો આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર તરલ શાહ. તરલભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો એ જણાવો કે આંબાવાડીનો જે ભરચક વિસ્તાર કહેવાય, પાંજરાપોળ 4 રસ્તા, ત્યાં આગળ આટલો મોટો પ્લોટ સાઇઝને એ મેળવવું કેટલું મુશ્કેલ હતું, અને કઈ રીતે તમે આ પ્લોટ મેળવી? તો સિટીમાં ખુલ્લા પ્લોટ હોતા નથી, એટલે અમારે સિટીમાં કોઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય તો એ કાં તો રીડેવલપમેન્ટ હોય કાં તો બધા મકાન ખરીદવા પડે. રાઈટ. એટલે આ જે પ્રોજેક્ટ કરીએ છીએ અમે શિવાલિક શારદા હાર્મની, એ ટોટલ ત્યાં 72 મકાનો હતા. જે બધા મકાનો અમે ખરીદ્યા અને બધાને વળતર આપ્યું, અને પછી એ મકાનો, જૂના મકાનો તોડી અને હવે ત્યાં આ પ્રોજેક્ટ મૂકીએ છીએ. આ જે પ્રોજેક્ટ છે તમારો રેસિડેન્શિયલ કમ કમર્શિયલ છે, અને સાથે સાથે તમે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ પણ એની અંદર આપી રહ્યા છો. એટલે થોડુંક ડિટેલમાં જણાવો કે કઈ રીતનું કમર્શિયલ હશે, કઈ રીતના રેસિડેન્શિયલ અને વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ કેમ? હા, આ છે ને મિક્સ યુઝ પ્રોજેક્ટ છે. એટલે ગ્રાઉન્ડ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર કોમર્શિયલ છે, અને એ રોડમાં કોમર્શિયલ અને રેસિડેન્સ બંનેની ડિમાન્ડ હતી. એટલે અમને એવું થયું કે ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ કોમર્શિયલ કરીએ, અને ડે ટુ ડે લોકોની રિક્વાયરમેન્ટ હોય કે અમુક રેસ્ટોરન્ટ્સ હોય, અમુક રિટેલ ચેઇન હોય, જે લોકો ત્યાં ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ ઉપર આવી શકે. અને એમાં અમે લોકોએ 245 અપાર્ટમેન્ટ બનાવ્યા છે, જે બધા 3 BHK, અને એની અંદર વર્ક ફ્રોમ હોમનો એરિયા એડ કર્યો છે અમે લોકોએ. જેનાથી શું થાય કે જ્યારે કોવિડ આવ્યું એ વખતે અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. એટલે મીનવાઇલ અમે થોડુંક પ્લાનિંગમાં ચેન્જ કરી અને વર્ક ફ્રોમ હોમનો એરિયા એમાં એડ કર્યો. અને
અમદાવાદમાં કદાચ એવો પહેલો કન્સેપ્ટ હતો અમારો કે જે વર્ક ફ્રોમ હોમ જેમાં એડ કર્યું હતું, અને હવે અમારા ઘણા બધા પ્રોજેક્ટો ઓલમોસ્ટ 5 થી 6 પ્રોજેક્ટોમાં વર્ક ફ્રોમ હોમનો એરિયા એડ કર્યો છે. અને પ્રોજેક્ટની ટિકિટ સાઇઝ પણ સારી છે કે લોકોને બહુ જ મોંઘું મકાન ના મળે. તમારો વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ બહુ જ સારો છે, કારણ કે અત્યારે જે રીતે કોરોનાનો જે છેલ્લો સમય ગયો છે, બહુ જ બધા લોકોએ, ઇવન અમે લોકોએ પણ વર્ક ફ્રોમ હોમ કર્યું છે, અને આવો એક અલગથી આખો એરિયા મળતો હોય તો બહુ સારો એવો કન્સેપ્ટ છે. પણ ભવિષ્યમાં કદાચ નોર્મલસી આવી જશે, આપણે ઈચ્છીએ પણ એ આવી જાય તો પછી આ જગ્યાનો ઉપયોગ વર્ક ફ્રોમ હોમ તરીકે અથવા તો એને મલ્ટીપર્પઝ યુઝ કરી શકાય એ રીતનું પ્રોવિઝન કરવું. અમે એવો જ પ્લાન કર્યો હતો કે વર્ક ફ્રોમ હોમનો એરિયા કદાચ લોકો એને ટેમ્પરરી પણ વાપરી શકે અને પરમેનન્ટ પણ વાપરી શકે. એટલે ઘણા બિઝનેસ મોડલ એવા છે કે જેમાં લોકો ઘરે બેસીને કામ કરી શકે છે. અને હવે નવી વુમન એન્ટરપ્રેનર્સ પણ આવે છે, જે લોકોને ઘરમાં જગ્યા નથી હોતી કામ કરવા માટે, એટલે એ પોતાના કોમ્પ્યુટર ઉપર કે નાનું મોટું કોઈ પણ કામ હોય તો ઘરે બેઠા કામ કરી શકે. અને ઘરમાં છોકરાઓ હોય કે લેડીઝ હોય, દરેકનો પોતાનો એક પર્સનલ શોખ હોય છે. જેમ કે કોઈને મ્યુઝિકનો શોખ હોય, કોઈને વાંચવાનો શોખ હોય, તો એ બધા પોતાના જે હોબી હોય એ બધી એ લોકો એ રૂમમાં યુઝ કરી શકે. સો જ્યારે અમે લોન્ચ કર્યું ત્યારે વર્ક ફ્રોમ હોમ હતું, પણ હવે વર્ક ફ્રોમ હોમ પ્લસ હોબી એરિયા કહીએ છીએ. રાઈટ, સરસ. પ્લસ તમે આને ગ્રીન બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છો. કઈ રીતનું ગ્રીન બિલ્ડિંગ હશે, શું શું વસ્તુઓનો એમાં ઉપયોગ? હા, ગ્રીન બિલ્ડિંગની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે કે જેમાં તમારે સોલર પાવર પેનલ આપવી પડે, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપવો પડે, જેનાથી પાણી જે હોય એ રિસાયકલ થઈ શકે. અમુક જે મટીરિયલ હોય બિલ્ડિંગના એ સ્પેસિફિક તમે યુઝ કરી શકો. અને જે ગ્રીન સ્પેસ હોય એ અમારે બિલ્ડિંગની પેરીફરીમાં આપવી પડે. રાઈટ, એટલે એ બધી વસ્તુઓ તમે અહીંયા આપી રહ્યા? હા, અમે લોકો અપ્લાય પણ કર્યું છે IGBCની અંદર, એટલે આ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ કહેવાશે. આમ તો આંબાવાડીનો એરિયા આખો ડેવલપ થયેલો જ છે, અને બહુ જ બધું ત્યાં આગળ આજુબાજુમાં એકદમ નજીકમાં જ છે, વોકિંગ ડિસ્ટન્સ પર. ચાહે ફૂડ ચેઇન હોય, એટલે ખાવાની વસ્તુઓ હોય કે શોપિંગ માટેની કોઈ રીતે, ત્યાંથી CG રોડ જવું હોય કે એજ્યુકેશન, પેલું બધું જ ખૂબ નજીક છે. તો આ એરિયામાં જ્યારે તમે આ રીતે પ્લોટ લીધો, આટલું ડેવલપમેન્ટ કરી રહ્યા છો, પ્રાઇસ કેટલું ઇફેક્ટિવ રાખ્યું છે તમે? અમે છે ટિકિટ સાઇઝ બહુ જ રિઝનેબલ રાખી છે, એટલે કોઈ માણસને મકાન 1,30,00,000ની આજુબાજુ 3 BHK લેવું હોય તો સિટીની અંદર એ લઈ શકે. અને આ જે લોકેશન છે ત્યાંથી કોઈ પણ માણસને CG રોડ જવું હોય, SG હાઈવે આવવું હોય કે આશ્રમ રોડ જવું હોય, મેક્સિમમ 10 મિનિટમાં એ કોઈ પણ એરિયામાં જઈ શકે. રાઈટ, એટલે સિટીની સેન્ટરનો પ્રોજેક્ટ છે. એમ્યુનિટીઝની વાત કરીએ તો, કારણ કે હજી પ્રોજેક્ટ તમારો પ્લિન્થમાં છે, હજુ શરૂ થઈ રહ્યો છે, અને આગળ જતાં લગભગ 2-1 વર્ષ જેટલો ગાળો તો હશે જ. તો શું શું એમ્યુનિટીઝ તમે ત્યાં ઓફર કરી રહ્યા છો? અમે આ પ્રોજેક્ટમાં મલ્ટીપર્પઝ હોલ આપ્યો છે, એટલે કોઈ પણ રેસિડેન્ટ્સને પોતાનું ફંક્શન કરવું હોય, નાનું મોટું જે પણ કરવું હોય. હવે અત્યારે એમ પણ એવું છે કે 50 કે 100 માણસથી વધારે ફંક્શન ના થઈ શકે, લોકોને પોતાના પ્રાઇવેટ જગ્યાએ પર ફંક્શન કરવું હોય, એટલે એ લોકો ફંક્શન કરી શકે, કોઈની બર્થડે પાર્ટી આપી શકે. બીજું અમે ગેમ રૂમ બનાવ્યો છે, જેમાં લોકો છોકરાઓ રમી શકે. પૂલ ટેબલ હશે, ટેબલ ટેનિસ હશે, કેરમ બોર્ડ્સ હશે, આ બધી જ વસ્તુઓ, ઇન્ડોર ગેમ્સ બધી જ હશે. અને ફિટનેસ એરિયા બનાવ્યો છે કે લોકોને જીમમાં ના જવું હોય તો પોતાની સોસાયટીમાં એક્સરસાઇઝ કરી શકે. રાઈટ. કેવો બુકિંગ રિસ્પોન્સ છે અત્યાર સુધીમાં? બુકિંગ રિસ્પોન્સ ઘણો સારો છે, અને અમને વર્ક ફ્રોમ હોમનો બેનિફિટ બહુ જ મળ્યો આ પ્રોજેક્ટની. એટલે એના કારણે લોકોનું ઇન્ટરેસ્ટ વધારે દેખાઈ રહ્યો? હા, ઘણો વધારે દેખાઈ. લગભગ 40% જેટલું બુકિંગ ખરું અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં જોવા જઈએ તો 35% જેટલું બુકિંગ થયું છે. અને રિટેલ સ્પેસમાં કોઈ એવી મોટી બ્રાન્ડ કે એવું કંઈ આવી રહ્યું છે કે? રિટેલ સ્પેસમાં અત્યારે કોઈ મોટી બ્રાન્ડનું કમિટમેન્ટ નથી, પણ બિલ્ડિંગ જ્યારે બનતું હોય છે મીનવાઇલ એમાં જોડે ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હોય છે. એટલે પ્રોજેક્ટ સિટી સેન્ટરમાં છે, એટલે ઘણી બધી રેસ્ટોરન્ટ છે કે ઇન્ટરનેશનલ ચેઇન છે એ ભવિષ્યમાં લીઝ ઉપર લેશે. રાઈટ. પ્રોજેક્ટ ક્યાં સુધીમાં પૂરો થવાનો અને પોઝિશન ક્યાં સુધી આપવાની ગણતરી? અમે અત્યારથી 2.5 વર્ષમાં પ્રોજેક્ટની ડિલિવરી કહીએ છીએ, એટલે 2023માં આ પ્રોજેક્ટ પૂરો થશે. રાઈટ. હા, કારણ કે રેરાના નવા જે નોર્મ્સ છે એ મુજબ તમારે એ આપવું જ પડે. એક છેલ્લો સવાલ, કારણ કે તમે કીધું કે બહુ જ બધા પ્રોજેક્ટ્સ તમારા ઓન ગોઈંગ છે,
બીજા થોડા પ્રોજેક્ટ્સ કઈ રીતના છે અને ક્યાં ક્યાં ઓન ગોઈંગ છે એ સહેજ અમારા ટોટલ અત્યારે 10 પ્રોજેક્ટ છે અમદાવાદની ઓવરઓલ પેરીફરીમાં બધા પ્રોજેક્ટ છે જેમ કે એક શિવાલિક શારદા હાર્મની છે, એક પ્રોજેક્ટ અમારો સેલામાં છે, બોડકદેવમાં છે, મણિપુરમાં છે, શાહીબાગમાં છે. બોડકદેવમાં 2 પ્રોજેક્ટ અમારા અત્યારે ઓનગોઈંગ છે. એટલે મલ્ટિપલ પ્રોજેક્ટ્સ અમારા અમદાવાદ બધા રેસિડેન્શિયલ છે કે અત્યારે મેજોરિટી બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, પણ કોઈ પ્રોજેક્ટમાં નીચે અમે લોકોએ કોમર્શિયલ એરિયા એડ કર્યો છે કે જ્યાં શોપ્સ હોય. હા, એટલે જ્યાં જરૂરિયાત છે અને તમે જેમ કીધું એમ ડેઇલી નેસેસિટીઝ જે લોકોની હોય એ ત્યાંને ત્યાં જ મળી રહે, સૌથી સારો કામ છે. રાઈટ. તરલભાઈ, તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય ડેવલપરની નવી પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર પર પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં. અને હા, કોરોનામાં ખાસ આપનું ધ્યાન રાખજો અને વેક્સિન ના લીધી હોય તો લેવાનું ચૂકશો નહીં.